શુદ્ધ ઘીના નામે વેચાતું ઘી શુદ્ધ તો દૂર ઘી હોય તે પણ જરૂરી નથી। રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો જે બજારમાં વેચાતા ઘીની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઊભા કરે છે। રાજકોટની કૃષ્ણા ડેરી અને મહેશકુંજ નામના મકાનમાંથી લેવાયેલ ઘીના નમૂના ટેસ્ટમાં ફેલ થયા। તપાસમાં સામે આવ્યું કે ઘી બનાવવા દૂધની જગ્યાએ પામોલીન તેલ અને હળદરનો ઉપયોગ કરવામાં આવતો હતો। નફાખોરો કાળી કમાણી માટે બેફામ બન્યા છે। જોકે આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ ગંભીર સવાલ ઊભા થયા, કેમ કે 9 ફેબ્રુઆરીના રોજ લેવાયેલા ઘીના નમૂનાનો રિપોર્ટ 2 મહિના બાદ આવ્યો। મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા અંદાજિત 2 મહિના પહેલા જે છે શંકાસ્પદ ઘીના 2 જગ્યાએથી નમૂના લેવામાં આવેલ હતા। જે એક જે છે રણછોડનગર એરિયામાંથી ઘરની અંદરથી જે છે રાત્રે 12 વાગે રેડ કરીને જે છે સેમ્પલ લેવામાં આવેલા હતા। એ અંદાજિત 30 કિલોગ્રામ જેવો જથ્થો હતો। તે જ્યારે આપણે જે છે જથ્થો બધો નાશ કરી અને તેનો જે છે સેમ્પલ આપણે લીધેલું હતું, તે સેમ્પલનું જે છે ગઈકાલે જે છે રિઝલ્ટ આવેલું છે તે સબસ્ટાન્ડર્ડ આવેલું છે। તેની અંદર જે છે આપણે કહી શકાય કે તિલનું તેલ અથવા તો ટર્મરિક એટલે કે હળદર ને અથવા તો જે કહી શકાય કે વેજીટેબલ ફેટ તેનો જે છે ભેળસેળ તેમાં આપણને સામે જોવા મળેલ છે।